પશ્ચિમ બંગાળમાં મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થઈ રહેલા અન્યાય અને અસભ્ય વર્તનના વિરોધમાં ગુરુવારે રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ દ્વારા મેમોરેન્ડમ આપી મહિલાઓને ન્યાય માટે માંગ કરી હોવાનું જાણવા મળ્યું છે। રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ દ્વારા અપાયેલ મેમોરેન્ડમમાં તેઓએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળના મહિલાઓની દિવસે ને દિવસે બગડતી સ્થિતિ એ ગંભીર ચિંતાનો વિષય લાગે છે, કારણ કે કાયદો અને વ્યવસ્થા માત્ર શબ્દકોશ પૂરતો સીમિત બની ગયો છે। સંદેશ ખાલી, કૂચ બિહાર અને ઉત્તર દિનાજપુર એટલે કે ચોપરાની ઘટનાઓ સંસ્કારિક સમાજ માટે શરમજનક બાબત છે। નિર્દોષ નાગરિકો અને ખાસ કરીને મહિલાઓનું શોષણ અને પીડાદાયક ઉત્પીડન તદ્દન નિંદાને પાત્ર છે। ભારતીય બંધારણનો ભોગ બનતી અને ભંગ કરતી આ ઘટનાઓ આપણને તાલિબાન શાસનની યાદ અપાવે છે। મહિલા મુખ્યમંત્રી હોવા છતાં મહિલાઓ સાથે થતા અન્યાય, અત્યાચાર અને અપમાનની તમામ મહિલાઓ ખૂબ જ વ્યથિત છે અને ચિંતિત છે। આ સમગ્ર ઘટનામાં પ્રત્યક્ષ હસ્તક્ષેપ કરી ઘટના વિશે કાયદાકીય તપાસ કરાવો, તમામ દોષિતો સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને પીડિત મહિલાઓની શારીરિક અને માનસિક સારવાર અને પુનઃસ્થાપન માટે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ સાથે રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણ દ્વારા મેમોરેન્ડમ આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સેવિકા સમિતિ પાટણના મનિતાબેન પ્રજાપતિ, નિયતિબેન ખમાર, અમીબેન પટેલ, ચેતનાબા ગોહિલ સહિત વિવિધ તરુણી ગણ સાથે ભાજપના મધુબેન શેરમા, જ્યોત્સનાબેન નાથ, રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના ડોક્ટર હેમાંગીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 5 જુલાઈના અંતર્ગત પાટણ નગરની જાગૃત મહિલાઓ પૈકી આજ રોજ પાટણ જિલ્લા કલેક્ટર સાહેબશ્રીને બંગાળની અંદર થતા મહિલા અત્યાચાર અંતર્ગત અમે સૌ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતાઃ। આ ભારત ભૂમિ પર નારીઓનું સન્માન થઈ રહ્યું છે, એ સાથે બંગાળની અંદર જોઈ રહ્યા છીએ કે મહિલાઓ ઉપર જાહેરમાં અત્યાચાર થઈ રહ્યા છે, તો આવા અત્યાચારને અમે વિખોડીએ છીએ। જે રાજ્ય પર મહિલા મંત્રી એવા સત્તાધિકારી મમતા બેનર્જી બહેનશ્રી જેઓ છે, તો તેઓએ પોતાનો સત્તાનો મોહ ત્યાગ કરવો જોઈએ અને મહિલા સન્માન માટે અથાગ પ્રયત્નો કરવા જોઈએ। અમે સૌ મમતા બેનર્જીનો વિરોધ કરીએ છીએ।